નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. દાહોદના ગાંધી ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના કથિત ષડયંત્ર સામે ઉગ્ર વિરોધ અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. દાહોદના ગાંધી ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના કથિત ષડયંત્ર સામે ઉગ્ર વિરોધ અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. સ્માર્ટ સિટી દાહોદના ગાંધી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાની આગેવાનીમાં દિલ્હી ખાતે એઆઈ સમિટમાં કોંગ્રેસ દ્વારા થયેલા સેમલેસ ષડયંત્રનો રાહુલ ગાંધીના પુતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા દાહોદ શહેરના પ્રમુખ અને એફએસઆઈ ગુજરાત રાજ્યના સદસ્ય અર્પિલ શાહ, દાહોદ નગર ભાજપાના મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ, દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ હાર્દિક પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જિગ્નેશ બારૈયા. આજે જે દિલ્હી ખાતે ગ્લોબલ એઆઈ સમિટ 2026માં કોંગ્રેસના મુખ્ય જવાબદાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે કૃત્ય કરવામાં સેમલેસ કૃત્ય કરવામાં આવ્યું છે એ ફક્ત એક સેમલેસ કૃત્ય નથી, પરંતુ રાહુલ ગાંધીના ઇશારા પર રાહુલ ગાંધીના નિવાસ સ્થાને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાના ઉપસ્થિતિમાં એક સુનિયોજિત ષડયંત્ર છે. અને આ ષડયંત્રનો આ એક ભાગ છે જેને આ એઆઈ સમિટની અંદર આવું સેમલેસ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કૃત્ય કર્યું છે. સમગ્ર દેશ જ્યારે એક ગૌરવની ક્ષણ અનુભવી રહ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે ભારત વર્ષમાંથી આવા સમિટમાં કોઈ પ્રતિનિધિત્વ મોકલવું હોય તો એ પણ આપણે નહોતા મોકલી શકતા. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે આ એઆઈ સમિટ થઈ રહ્યું છે, સમગ્ર વિશ્વના તમામ દેશો જ્યારે ભારત તરફ એક ગૌરવની ક્ષણથી દેખી રહ્યા, એક આશાના ક્ષણથી દેખી રહ્યા છે, ત્યારે 100થી વધારે દેશ જ્યારે જેમાં ભાગ લેતો હોય, 20થી વધારે સ્ટેટ હેડ જ્યારે આ સમિટમાં ભાગ લેતા હોય, 60થી વધારે વિવિધ દેશોના મંત્રી, હજારોની સંખ્યામાં ટેકનોક્રેટ્સ, વિશ્વની ઘણી બધી એવી નામચીન ટેકનો કંપનીના સીઈઓ જ્યારે આમાં ભાગ લેતા હોય, જ્યારે ભારત 140 કરોડ ભારતવાસીઓ, દેશવાસીઓનો એક ગૌરવભર્યો ક્ષણ હોય, આ ક્ષણમાં ભારતવાસીઓને નીચું દેખાડવાનું, સમગ્ર વિશ્વમાં માથું ઝુકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઇશારા પર કર્યું છે. કોંગ્રેસ હંમેશા દેશના રંગમાં ભંગ પડવાનું જ કામ કર્યું છે. એ પછી ઓપરેશન સિંદૂર હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે આ એઆઈ સમિટ હોય, આજે ભારત વર્ષના પ્રત્યેક યુવાઓ, પ્રત્યેક ટેકનોક્રેટ્સ અને પ્રત્યેક ઝેનઝી ખૂબ જ આક્રોશમાં છે. 140 કરોડ ભારતવાસીઓ કોંગ્રેસને ક્યારે પણ આ નિંદનીય કૃત્ય માટે બરદાસ્ત નહીં કરે. સેમલેસ કૃત્ય એઆઈ સમિટમાં કરવામાં આવ્યું છે ત્યારે આ નિંદનીય કૃત્યને પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા અને પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ખરાબ શબ્દોમાં વખોડે છે. અને આજે અમે એનો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું છે. ભારત માતા કી જય! હાય રે કોંગ્રેસ! હાય હાય! હાય રે રાહુલ! હાય હાય! હાય રે કોંગ્રેસ! હાય હાય! હાય રે રાહુલ! હાય હાય!